સુરત મહાનગરપાલિકાએ રહેણાંક મિલકતોના ગેરકાયદેસર ડ્રેનેજ જોડાણોને નિયમબદ્ધ કરવા મોટો નિર્ણય લીધો છે. હવે નાગરિકોને ભારે દંડમાંથી રાહત મળશે. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ 31 ડિસેમ્બર 2025 સુધીની તમામ ગેરકાયદેસર ડ્રેનેજ જોડાણોને નિયમબદ્ધ કરવાની રાહત આપવામાં આવશે. અત્યાર સુધી આવા જોડાણોને કાયદેસર કરવા માટે 3 ગણો ચાર્જ ચૂકવવો પડતો હતો, પરંતુ હવે નાગરિકોને મોટી રાહત આપવામાં આવે છે. હવે વ્યક્તિગત ડ્રેનેજ કનેક્શન દીઠ ફક્ત 500 રૂપિયા ચૂકવીને ગેરકાયદેસર જોડાણ કાયદેસર કરાવી શકાશે. મેયર શહેરના તમામ નાગરિકોને આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે. આ નિર્ણયથી શહેરના હજારો ઘર માલિકોને સીધી રાહત મળશે અને ડ્રેનેજ વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે. નમસ્તે. સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવતી તમામ મિલકતોના જે લોકોના ડ્રેનેજના જોડાણ ગેરકાયદેસર છે તે લોકો માટે કાયદેસર કરવા માટે આજે સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. જે લોકોના સ્ટ્રોમ ડ્રેનેજ અને ડ્રેનેજના જોડાણ ગેરકાયદેસર છે તે માત્ર 500 રૂપિયા ભરી અને કાયદેસર કરી શકશે. હું તમામ સુરતવાસીઓનું જે લોકોના ગેરકાયદેસર ડ્રેનેજ જોડાણ છે તેને કાયદેસર કરવા એક વિનંતી કરું છું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.